રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે કે આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાને છોડી દીધા છે? રાજુ કરપડા આમ આદમી પાર્ટીથી તો દૂર થઈ ગયા છે, પરંતુ આમ આદમી પાર્ટી વારંવાર એમની જીભે આવી જતી હોય છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર, અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા પર એમના દ્વારા જે પ્રહારો કરવામાં આવતા હોય છે. હવે પ્રશ્નો ઘણા બધા જાગી રહ્યા છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી તો એમણે છોડી દીધી છે, પણ હવે આગામી સમયમાં કયા પક્ષ સાથે જોડાઈ શકે છે? અને ખાસ અત્યારે રાજુ કરપડા દ્વારા જે રીતે ખેડૂત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આ યાત્રા શું માત્ર ખેડૂતો માટેની જ યાત્રા હતી કે કોઈ રાજકીય શક્તિ પ્રદર્શન કે પછી પોતાનું જે રાજકીય વગ છે એને દેખાડવા માટેનો કોઈ પ્રયાસો હતા? જેવા અનેક પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે. ને રાજુ કરપડાની આ ખેડૂત સંકલ્પ યાત્રા આજે જ્યારે પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે, ત્યારે આ બધા પ્રશ્નો વિશે આજે વિગતવાર ચર્ચા કરવી છે. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી અને એની અંદર જે આગેવાન નેતાઓ છે, એમાં ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જેવા જે આગેવાન નેતાઓ છે, એમની ઉપર આક્ષેપો કરીને પક્ષને તો છોડી દીધો છે. અને અત્યારે વારંવાર એમની જીભે એ શબ્દ આવી રહ્યો છે કે હું બિન રાજકીય રીતે આ જે યાત્રા છે કે સભાઓ છે કરી રહ્યો છું, પરંતુ રાજકારણની ચર્ચાઓ વારંવાર એમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે રાજુ કરપડાની આ ખેડૂત સંકલ્પ યાત્રા ખરેખર શું છે, એની પાછળ હેતુ શું છે, એની પાછળ કોનો ઉદ્દેશ્ય છે, કોનો હાથ છે, આ બધા વિશે આજે વિગતવાર ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત. ધીરુભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો રાજુ કરપડા જે રીતે પોતાને ખેડૂત આગેવાન નેતા કહી રહ્યા છે અને એમના દ્વારા જે ખેડૂત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે, એને આપ કઈ રીતે જુઓ છો? બેન, રાજનીતિમાં વ્યક્તિ કરતા કોઈ પણ સંસ્થા મહત્વની હોય છે. જોકે દરેક ક્ષેત્રમાં કોઈ સંસ્થા વ્યક્તિ કરતા મહાન કહેવાય છે. રાજુભાઈની માતૃ સંસ્થા આપ છે, આમ આદમી પાર્ટી. અત્યારે તેઓ આમ આદમી પાર્ટી છોડીને સ્વતંત્ર રીતે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી રહ્યા છે, ત્યારે રાજુભાઈ પોતાને લોકો કેટલો સ્વીકારે છે ને એવી વાત લઈને એ પ્રયોગો કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ એમની જે ખેડૂત સંકલ્પ યાત્રા છે ને એ એનું શક્તિ પ્રદર્શન છે. વિસાવદર, બિલખા અને એ જે પંથક છે ને, ખાસ કરીને વિસાવદર, ભેસાણ અને બિલખા પંથક, એ પંથક એવો છે કે જ્યાં મતદારો એકદમ સંવેદનશીલ છે. ત્યાંના ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક પોતાની લાગણીને વ્યક્ત કરવા માટે બીજા વિસ્તાર કરતા વધારે સંવેદનશીલ છે. આવી સ્થિતિ વચ્ચે એમને ખેડૂત યાત્રા કાઢીને પોતાની વાત દ્વારા બીજા પક્ષોને અથવા તો આમ આદમી પાર્ટીને કોઈ ચોક્કસ સંદેશો આપતા હોય એવું હું વરિષ્ઠ પત્રકાર તરીકે માનું છું. જી જી બિલકુલ. એટલે આ રીતે જે રીતે રાજુ કરપડા વારંવાર કહી રહ્યા છે કે હું બિન રાજકીય રીતે આગળ વધી રહ્યો છું, કે આ જે સભા કે યાત્રાઓ છે એ બિન રાજકીય છે, તો શું આ ખરેખર બિન રાજકીય છે? કારણ કે ત્યાંના જે સ્થાનિક નાગરિકો છે, ખાસ જે રીતે રાજુ કરપડા ખેડૂત આગેવાન તરીકે કાર્ય કરી રહ્યા છે, તો ખેડૂતો જે છે ખૂબ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય છે, ભણતર ઓછું હોય છે, ભોળા હોય છે, તો શું એમને ભોળવવાની વાત છે કે ખરેખર આ કોઈ બિન રાજકીય યાત્રા કે સભાઓ છે? રાજુભાઈ જે રીતે વાત કરે છે અને જે રીતે સોશિયલ મીડિયામાં એમના વિડીયોઝ જોવાય છે, પણ રાજનીતિનો નિધિબેન એક નિયમ હોય છે. તમે ખોટું બોલો છો એ સાચી વાત છે, સાચું બોલો છો એ ખોટી વાત છે. રાજનીતિમાં સાચું બોલવા વાળો માણસ ચાલતો નથી, અને રાજનીતિમાં જે બોલાય છે ને એ વાત, એ માણસ કેટલો લોકોમાં લોકપ્રિય છે ને એના આધારે એનું મૂલ્યાંકન થતું હોય છે. રાજુભાઈએ પોતાની લોકપ્રિયતા લોકોમાં સાબિત કરવાની હજી બાકી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે અને એ રાજુ કરપડા વિસાવદરના હાલના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે રહીને એને
આપ અને ગોપાલભાઈને ધારાસભ્ય થવામાં ઘણી મદદ કરી છે, એ વાત તો સ્વીકારવી પડશે. અને ખાસ કરીને ખેડૂતોની વચ્ચે જઈને એમણે આમ આદમી પાર્ટીના મતો માટે એને ઘણી સારી મહેનત કરી છે, સ્વીકારું છું. પણ હવે તેઓ એક વ્યક્તિ તરીકે અથવા તો વ્યક્તિગત રીતે પોતાની રાજકીય પદને કેટલું વધારી શકે છે એ તરફ રાજકીય નિરીક્ષકોનું દ્રષ્ટિકોણ તો છે જ. પણ હું આ તકે એવી વાત કહું કે રાજુ કરપડાને ક્યાંક કોક કાં તો કોંગ્રેસ અથવા તો ભાજપમાંથી બેકહેન્ડ લાઈવ કોઈ રાજકીય નેતા કરી રહ્યા છે, એને સપોર્ટ મળે છે. પણ એ સપોર્ટ અત્યારે બેકહેન્ડ છે. કોઈ રાજુભાઈ, તમે કીધું એ પ્રમાણે રાજુ કરપડા અત્યારે બિન રાજકીય છે, પણ કદાચ એ નજીકના ભવિષ્યમાં એ કોઈ પણ એક પક્ષના આગેવાન તરીકે એ પાર્ટીમાં જોડાય એવી શક્યતા મને દેખાય છે. પણ રાજુ કરપડાનો આ જે આશય છે સંપૂર્ણ રીતે પોતાનું શક્તિ પ્રદર્શન કરીને બીજા પક્ષોને બતાવવા માંગે છે કે મારી આ વિસ્તારમાં આટલી લોકપ્રિયતા છે, તમે મારી નોંધ લઈને તમારી પાર્ટી માટે મારું મહત્વ વધારો, એવો સંદેશો એ આ કામગીરી કરીને આપતા હોય એવું મારું માનવું છે. જી. અને ધીરુભાઈ, જે રીતે તમે વાત કરી કે વિસાવદરની જે પેટા ચૂંટણી હતી એ સમયે રાજુ કરપડાએ ઘણા બધા કાર્યો કર્યા અને ખાસ કરીને ખેડૂતોમાં જે એમની લોકપ્રિયતા હતી એના કારણે પક્ષને ઘણો બધો ફાયદો થયો. તો મારે એ પણ પ્રશ્ન પૂછવો છે કે રાજુ કરપડાને કારણે પક્ષને તો ઘણો ફાયદો થયો, પરંતુ રાજુ કરપડા છેલ્લા ઘણા 8-10 વર્ષોથી ખેડૂતો માટે આ પ્રકારે લડતો ચલાવી રહ્યા છે, પરંતુ જ્યારથી એ આમ આદમી પાર્ટીમાં આવ્યા ત્યારથી એમને એક બૂસ્ટઅપ મળ્યું. તો પક્ષ તરફથી રાજુ કરપડાને કેટલો ફાયદો થયો છે એ પણ જાણવું છે. કોઈ પણ કાર્યકર જ્યારે બેન સમર્પિત રીતે કામ કરતો હોય ત્યારે પાર્ટીને એ કાર્યકરથી ચોક્કસ ફાયદો થતો હોય છે. રાજુ કરપડા એ વિસ્તારના કિસાન નેતા તરીકેની છાપ તો ધરાવે છે. કેટલાક પ્રશ્નોમાં એ સક્રિય થયા હતા અને એને કારણે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં ખેડૂતોને મદદ મળી છે. અને ઘણા બધા ખેડૂતો એ વાત સ્વીકારે છે કે રાજુભાઈએ અમને અમારા વિસ્તારમાં અમારા પ્રશ્નો હલ કરવા માટે ઘણા મદદરૂપ થયા છે. હવે તમે જ્યારે લોકોની વચ્ચે જતા હો અને લોકોમાં તમારી એક સહાનુભૂતિ થતી હોય, એ સહાનુભૂતિ મતમાં પરિવર્તિત કેટલી થાય છે એ જ્યારે રાજુભાઈ પોતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડે અથવા તો એ વિસ્તારમાં જે પક્ષને ટેકો આપે એ પક્ષને એની સ્થિતિ કેટલી મજબૂત થાય છે એના ઉપરથી રાજુભાઈ કરપડાનો જનાધાર નક્કી થાય. અત્યારે તો રાજુભાઈ પોતાના જનાધારની ચકાસણી કરવા માટે નીકળી રહ્યા છે અને કોઈ પણ આગેવાન જ્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવતા હોય ત્યારે આવી કામગીરી કરતા હોય એ પણ એક સ્વાભાવિક વાત છે. અને રાજુભાઈ ખેડૂત નેતા તરીકે પોતાનું વ્યક્તિત્વ ઉપસાવી રહ્યા છે અને એના દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે નજીક છે એવી સ્થિતિ વચ્ચે તેઓ કદાચ જિલ્લા પંચાયતના રાજકારણમાં કે કોક વિસ્તારમાં લીડ રોલ ભજવીને પોતાનું રાજકીય કદ વધારવા પ્રયત્નશીલ હોય એવું દેખાય છે. અચ્છા. અને ધીરુભાઈ, જે રીતે તમે વાત કરી કે એ જનાધારની ચકાસણી કરી રહ્યા છે કે કેટલા લોકો એમને સમર્થન આપી શકે છે, તો જે રીતે અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા પણ હવે એમાંથી છૂટા થયા બાદ એમણે પક્ષ પર ઘણા બધા આક્ષેપો કર્યા કે પક્ષની જે સભાઓ હોય છે એમાં ભાડું આપીને લોકોને બોલાવવામાં આવે છે. તો રાજુ કરપડાની આ બધી સભાઓ ને યાત્રાઓ છે એમાં જે સમર્થકો મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે, શું ખરેખર વાસ્તવિક એમના સમર્થકો છે કે પછી જે રીતે આમ આદમી પાર્ટી પર એ આક્ષેપ કરી રહ્યા હતા કે ભાડાની જનતા લાવવામાં આવે છે એવું કશું છે? અત્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના જનાધારને ઘટાડવા માટે પ્રયત્નશીલ છે અને એ માટે પોતે લોકોની વચ્ચે જાય છે ત્યારે લોકોનો ટેકો એને સાંપડે છે એવા રાજકીય ફિલ્ડમાંથી અમને સમાચાર મળે છે. પણ આપણે જે આગલા પ્રશ્નમાં તમારો જવાબ મેં આપ્યો, હવે એની સાથે જે લોકો છે, લોકોની સહાનુભૂતિ એની સાથે છે, એ સહાનુભૂતિ મતમાં કેટલી પરિવર્તિત થાય છે અને રાજુભાઈ જિલ્લા પંચાયતોની કેટલી સીટો ઉપર એની અસર દેખાય છે એના ઉપરથી એનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. હવે જિલ્લા પંચાયત પછી ધારાસભા આવે જ છે એટલે રાજુભાઈ
પોતાની જાતને એક ચોક્કસ રાજકીય નેતા તરીકે ઉપસાવવાનો પ્રયત્ન કરે છે. હવે એ કેટલા સફળ થાય છે ને એના ઉપર એનું રાજકીય ભવિષ્ય છે. પણ હું માનું છું ત્યાં સુધી ભાજપ, કારણ કે ભાજપના મતો આમ આદમી પાર્ટીના ગોપાલભાઈએ તોડ્યા છે, એટલે ભાજપની અને ભાજપના કેટલાક નેતાઓની રાજુભાઈ ઉપર એક બાજ નજર છે, જેને કોને કે એકદમ નજર છે. રાજુભાઈ આમ આદમી પાર્ટીના વિરોધમાં જે પાર્ટી મેદાનમાં આવે એને માટે કામના વ્યક્તિ છે. પણ રાજનીતિમાં તો એક કહેવત છે નીતિબેન કે દુશ્મનનો દુશ્મની મિત્ર. આ નાતે રાજુભાઈને કોંગ્રેસ અને ભાજપના આગેવાનો અથવા તો કાર્યકરો એને ટેકો આપશે અથવા તો એનો ટેકો લેશે. પણ રાજુભાઈ આમ આદમી પાર્ટીમાંથી છૂટા પડીને પોતાની જાતને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સેંકડો હજારો મતો ઉપર કેટલા અસર કરી શકે એના ઉપરથી એનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. જી, જે રીતે તમે વાત કરી કે રાજનીતિમાં એક કહાવત છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત, તો એ રીતે ઘણીવાર રાજુભાઈ જે છે એમની ક્યાંક એમના વાક્યોમાં, એમની વાણીમાં પણ આ પ્રકારે જોવા મળતું હોય છે કે પહેલા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ત્યાં સુધી એ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરતા હતા, અને હવે પક્ષમાંથી છૂટા થયા બાદ એ વાતો બિન રાજકીય સભાઓની ને યાત્રાઓની કરે છે, પરંતુ એમના જે વાક્યો છે, એમના જે મંતવ્યો હોય છે, સ્ટેજ પરથી જે જાહેર ભાષણો આપતા હોય છે, એમાં મોટા ભાગે ગોપાલ ઇટાલિયાની વાત અચૂક એ કરતા જ હોય છે. તો ગોપાલ ઇટાલિયા પર વારંવાર આ પ્રકારે આક્ષેપ, એ શું દુશ્મન કા દુશ્મન દોસ્ત વાળી નીતિ દેખાડે છે? ચોક્કસ દેખાડે છે. એક સમયે ગોપાલભાઈ અને રાજુભાઈ બે પાકા દોસ્ત હતા, અને વિસાવદર ભેસાણ પંથકમાં જ્યારે ખેડૂતોના પ્રશ્નો કે ખેડૂતોની સભાઓ ચૂંટણી દરમિયાન થતી હતી, જ્યારે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી હતી, ત્યારે બંને મિત્રો સાથે મળીને આપનો જનાધાર વધારવા અથવા તો ગોપાલભાઈ કઈ રીતે જીતી શકે અથવા તો કઈ રીતે વધુ મતોથી જીતી શકે એવી વ્યૂહરચનામાં રાજુભાઈ કરપડાનો એક મહત્વનો ફાળો હતો, એ માની શકાય એવી વાત છે. અને પછી હવે જ્યારે આજ રાજુભાઈ ગોપાલ ઇટાલિયાની સામે આક્ષેપ કરીને એની સામે મેદાનમાં આવ્યા છે, ત્યારે ફક્ત એકાદ કે દોઢ વર્ષના સમયગાળામાં ગોપાલભાઈ નો જનાધાર કેટલો ઘટે છે એ મોટો પ્રશ્ન તો છે. કારણ કે ચૂંટણીમાં જનાધાર લાંબા સમયે ઘટતો હોય છે, અને વિસાવદરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું જીતવું ને એ એક સમયે ગુજરાતની બહુ મોટી રાજકીય ઘટના ગણી શકાય એવી હતી. પણ પછી ગોપાલભાઈ જે રીતે ફક્ત વિસાવદરના લોકોની ચિંતા કરીને અથવા તો આમ આદમી પાર્ટી ફક્ત વિસાવદર માટે જ કાર્યરત હોય ને એવી લોકોમાં છાપ ઉપસી રહી હોવાને કારણે રાજુભાઈ છે ને એ આખી વાતમાં વિસાવદરને સેન્ટરમાં જ રાખીને જે કામગીરી કરે છે, એ કામગીરી મને એવું લાગે છે કે વિસાવદર અથવા તો જુનાગઢ કે માણાવદર મત વિસ્તારમાં ચોક્કસ દ્રષ્ટિકોણથી એમને કોઈ પાછલી ભૂમિકામાં રહીને ગાઈડલાઈન કરતું હોય ને એવું અત્યારે દેખાઈ રહ્યું છે. જી, બિલકુલ. કારણ કે બહુ રસપ્રદ વસ્તુ આમ નજર સામે દેખાય છે કે ગોપાલ ઇટાલિયા ખાસ કરીને અત્યારે આમ આદમી પાર્ટીની અહીંયા સત્તા નથી કે એમના જૂજ ધારાસભ્યો છે, એટલા માટે ગોપાલ ઇટાલિયા વારંવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ આકરા પ્રહારો કરતા દેખાય છે, અને એના કારણે એમના જે સમસ્યા અને જે પ્રશ્નો ઉઠાવવાની અને એમની બોલવાની જે શૈલી ને રજૂઆતો છે, એનાથી લોકો એમની સામે આકર્ષતા હોય છે, અને ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતા હોય છે, અને હવે થયું છે એવું કે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કર્યા કરે છે. તો આ શું ત્રિકોણ જે છે બની રહ્યો છે? તો આ ત્રિકોણનો અંત શું રાજુ કરપડાને ભાજપ તરફ લઈ જાય છે? ચોક્કસ. જે પ્રકારના રાજુ કરપડાના આક્ષેપો ગોપાલભાઈ ઉપર છે, એટલે એને બેકહેન્ડ ડ્રાઈવ ભાજપ તરફથી મળતું એવું દેખાય છે. સ્વાભાવિક રીતે ગોપાલ ઇટાલિયા જે રીતે પણ
પ્રશ્નોના ઉકેલવામાં ભાજપ લોકોના પ્રશ્નો ઉકેલવામાં ઊણ ઉતરે છે એવા પ્રકારની વાતો કરીને ભાજપ ઉપર આક્ષેપો કરે છે અને એની તીવ્રતા અત્યારે વિસાવદર મત વિસ્તારમાં વધુ છે. ખાસ કરીને ગોપાલ ઇટાલિયા પણ ખેડૂતોના પ્રશ્નો લઈને વધુ ચાલે છે, કારણ કે વિસાવદર ભેસાણ પંથકમાં ખેડૂતોના મતો, ખેતી સાથે જોડાયેલા લોકોના મતો વધુ છે અને એમાં લેવા પટેલ વધુ છે. અને રાજુભાઈએ જે રીતે ખેડૂતોની રેલી કરીને ખેડૂતોની વાતને વધારે મહત્વ આપીને ગોપાલભાઈના મતો કાપવા માટેનો પ્રયત્ન કર્યો છે, એ વ્યૂહરચના સ્વાભાવિક રીતે કોઈ પણ રાજકીય આગેવાન હોય તો કરી શકે અને કરવી પણ જોઈએ, એમાં ખોટું નથી કરતા. હવે આ વ્યૂહરચના ગોપાલભાઈથી 1 કે 1.5 વર્ષમાં લોકો થાકીને રાજુભાઈની તરફેણમાં જાય અથવા તો એની વાત માને, એ વાતમાં કેટલું તથ્ય છે ને એ વાત કહેવી અત્યારે થોડી વહેલી છે. હવે નજીકના ભવિષ્યમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. કદાચ થોડા સમયમાં તમે એવું સાંભળશો કે રાજુભાઈ પોતે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે ભાજપ તરફ ધકેલાયા છે અને એને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે અથવા તો ઓબીસી મતો માટે એમને કાર્યરત કરવામાં આવે એવી શક્યતા મને અત્યારે દેખાય છે. જી. અને ધીરુભાઈ, એક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે રાજુ કરપડા પહેલા જ્યારે શરૂઆતમાં કોઈ પણ પક્ષ વગર જ્યારે ખેડૂતો માટે લડત લડતા અથવા તો આમ આદમી પાર્ટીમાં એમણે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષ છે એની ઉપર ખેડૂતોને લઈને જે પ્રકારે પ્રહારો કર્યા હતા, એ પ્રહારોની જે એમનું કરવાની જે રીત હતી, એમાં શૈલી હતી, એમાં ઢીલા પડી ગયા છે કે પેલા જેમ સિંહ જેવી ગર્જના કરતા હતા એ ગર્જના હવે ક્યાંક ખોવાઈ ગઈ છે. પક્ષ ઉપર, સત્તા પક્ષ ઉપર એમના પ્રહારો જે છે ઓછા થઈ ગયા છે ને આમ આદમી પાર્ટી જે અત્યારે સત્તામાં પણ નથી એની ઉપર એમના પ્રહારો વધી ગયા છે. તો શું ખરેખર આવું માર્કેટમાં, ખરેખર બજારમાં આવી પરિસ્થિતિ છે? બહુ સારો સવાલ છે નીતિબેન તમારો. જ્યારે કોઈ પણ માણસ સત્ય વાત કરતો હોય અને સત્ય વાતમાં રાજનીતિ આવે ને ત્યારે બંને વચ્ચે ફરક તો દેખાતો હોય છે. જ્યારે ગોપાલભાઈ અને રાજુભાઈની જોડી સાથે મળીને કોઈ સભા સંબોધતા વિસાવદર પંથકના કે ભેસાણ પંથકના કોઈ ગામડામાં બંને સાથે મળીને ચાલતા અને એ સમયે સ્ટેજ ઉપરથી એનો જે ટંકો હતો અથવા તો એનો જે રણટંકાર હતો ને, એ રણટંકાર ક્યાંક સત્યની સાથે ચાલતો અને એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો આકર્ષાઈને જે રીતે પણ રાજુભાઈ અને ગોપાલભાઈને સાથે મળીને ટેકો આપતા હતા અથવા તો વિશાળ સંખ્યામાં લોકો ગોપાલભાઈની જનસભામાં ઉમટી પડતા હતા અને એમાં જે રાજુભાઈ અથવા તો ગોપાલ ઇટાલિયા જેને ડંકે કી ચોટ માનીને વાત કરતા હતા, એવા વખતે પણ નિધિબેન આપણે ડિબેટ કરેલી છે અને એ ડિબેટમાં પણ આપણે જ્યારે વિસાવદર પંથકમાં શું થશે એવો પ્રશ્ન આવતો ત્યારે ઘણા બધા પત્રકારોએ ઘણી બધી ડિબેટોમાં ભાજપ અત્યારે ત્યાં ધીમું ચાલે છે અને કદાચ અને છેલ્લે તો આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય નિશ્ચિત છે એ વાત સુધી આપણે પહોંચ્યા અને એમાં રાજુ કરમટા જેવા પાયાના કાર્યકરો ખૂબ મહત્વનો ભાગ ભજવતા હતા. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં જે વ્યક્તિ એક સમયે આમ આદમી પાર્ટીની સાથે રહીને ભાજપ ઉપર પ્રહાર કરે છે અને એક જ વર્ષ પછી આ ચીજ બદલે છે, લોકોની યાદશક્તિ ભલે નબળી હોય છે પણ એક જ વર્ષની અંદર લોકો જલ્દી ભૂલી જાય એ વાત પણ થોડી ઓછી ગમે એવી છે. એટલે એ દ્રષ્ટિકોણથી તમે જે કહો છો ને એ વાતમાં હું તથ્ય પુરાવું છું કે જ્યારે એ આમ આદમી પાર્ટીમાં હતા અને ભાજપ ઉપર જે રીતે રાજકીય પ્રશ્નોનો મારો ચલાવી અને લોકોમાં લોકપ્રિય બન્યા હતા ને, એની સામે 1 કે 1.5 વર્ષ પછી તરત જ એ વાતને લઈને એ જ આમ આદમી પાર્ટી જેની સાથે સતત ચાલ્યા છે એવા ગોપાલભાઈ સામે આક્ષેપ કરે તો લોકોને માનવામાં ક્યાંક તકલીફ તો પડે અથવા તો એ માનતા પહેલા ચકાસણી તો કરે. એટલે રાજુભાઈનો અવાજ જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ને ત્યારે અને અત્યારે જ્યારે સ્વતંત્ર વ્યક્તિ તરીકે
આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરે છે, એમાં બેમાં ફરક તો દેખાય છે. સાચી વાત. અને ધીરુભાઈ, સૌથી મહત્વપૂર્ણ બે પ્રશ્નો મારે તમને આપણે અંત તરફ જઈએ પહેલા પૂછવા છે કે રાજુ કરપડા વારંવાર એ રીતે કહી રહ્યા છે કે ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતો માટેની આટલી મોટી યાત્રા ક્યારેય નથી નીકળી. આ એક ઐતિહાસિક યાત્રા છે. તો શું ખરેખર આ ઐતિહાસિક યાત્રા છે ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે ખેડૂતો માટે? શું આટલી મોટી કોઈ યાત્રા નીકળી છે કે કેમ? મારે ઇતિહાસ પણ થોડો જાણવો છે. અને સૌથી મોટો પ્રશ્ન જે અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે એક તરફ માવઠા પડ્યા છે અને ખેડૂતોને માવઠાનો આ જે માર છે એ સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. અને આ બધાની વચ્ચે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે આજે ખેડૂત સંકલ્પ યાત્રા છે, યાત્રા પછી એમાં જે સભાઓ કરવામાં આવે છે, અને એ અગાઉ પણ, આ યાત્રાની અગાઉ પણ રાજુ કરપડાએ અમુક ખેડૂતો માટેની સભાઓ કરી હતી. તો ખેડૂતો દ્વારા આ જે સભાઓ છે એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો સ્વયંભૂ રીતે આ સભાઓનું આયોજન કરી રહ્યા છે. એમાં જે પણ ખર્ચ છે એ ખેડૂતો પોતાના પરસેવાની કમાણી રાજુ કરપડા માટે આ સભાઓનું આયોજન કરીને એમાં નાખી રહ્યા છે. તો આની પાછળ શું તથ્ય છે કે ક્યાંય બીજેથી ફંડ આવી રહ્યું છે ને દર્શાવવામાં ખેડૂતોનું મોરું આગળ ધરી દેવામાં આવે છે? આ બે મહત્વપૂર્ણ પ્રશ્નો તમને પૂછવા છે. વેલ, પ્રશ્નો નિધિબેન બહુ સારા છે. મેં આપણી પહેલાની વાતમાં વાત કરી કે વિસાવદર અને ભેસાણ પંથક ખેડૂતોનો વિસ્તાર છે. રાજુભાઈ વિષય બરાબર લઈને ચાલ્યા છે, પણ રાજુભાઈ જો દાવો કરતા હોય કે ગુજરાત આખામાં આ ખેડૂતોની ઐતિહાસિક રેલી હતી, તો એ વાત વધુ પડતી છે. ક્યાંક એ નોંધપાત્ર રેલી છે એવી વાત, કદાચ એ વાત શક્યતાઓ એ સ્વીકારી શકાય એવી શક્યતા છે કે નજીકના ભવિષ્યમાં અવડી મોટી રેલી કે એટલા માણસો વાળી સભા નથી થઈ. એ વાતમાં રાજુભાઈ કદાચ સાચા હશે, જેની આમ આદમી પાર્ટી અને ભાજપના મિત્રોએ પણ નોંધ લીધી છે. પણ રાજુભાઈ એકલા અવડી મોટી રેલી કરી શકે એ વાત તપાસવાનું કારણ તો છે. એને ભાજપ અથવા તો ખેડૂતો સાથે સંકળાયેલા કિસાન નેતાઓનો સહકાર મળ્યો હશે તો જ અવડી મોટી રેલી અથવા તો અવડી મોટી, એના કરતા આવી નોંધપાત્ર રેલી અને ક્યાંક બીજા પક્ષો નોંધ લઈ શકે એવી રેલી એવો કરી શકાય છે. હવે વાત એ આવે છે કે આ રેલીને કારણે આમ આદમી પાર્ટીને શું અસર થાય? તો મારે એ કહેવું છે કે આ રેલી માટે આમ આદમી પાર્ટી અથવા તો ગોપાલ ઇટાલિયાએ બહુ પ્રત્યાઘાતો નથી આપ્યા. ગોપાલભાઈનો વ્યૂહ એવું છે કે રાજુભાઈની વાતની કોઈ નોંધ ન લઈ તેની ઉપેક્ષા કરવી, આવો વ્યૂહ મને દેખાય છે. સામે પક્ષે જે વિસ્તારમાં એને રેલી કરી છે એ વિસ્તાર ખેડૂતો માટેનો સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાં લેવા પટેલ પછી ઓબીસી જ્ઞાતિના ખેડૂતોનું વધુ વર્ચસ્વ અને વધુ પ્રમાણમાં એની વસ્તી છે. પેલા ખેડૂતોમાં વિસાવદર પંથકમાં લેવા પટેલ ખેડૂતો છે અને એના પછી ઓબીસી એટલે કાઠી સમાજ, આહિર સમાજ, એ વિસ્તાર એ જ્ઞાતિના ખેડૂતો પણ ત્યાં છે. એટલે રાજુભાઈ આમ આદમી પાર્ટીમાંથી ઓબીસી મતો અથવા તો લેવા પટેલના થોડા મતો ખેડવીને ભાજપને ક્યાંક મદદ કરવા માંગતા હોય અને એના દ્વારા એ ભાજપ માટે ઉપયોગી વ્યક્તિ છે એવી વાત સાબિત કરવા માટે રેલી કરી રહ્યા હોય એવું લાગે છે. પણ તમે જુઓ બેન કે કિરીટ પટેલ એટલે કે વિસાવદર ભેસાણ ધારાસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કિરીટભાઈ હતા અને ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવાર. બંને વચ્ચે હાર જીતનો ગાળો 7-8 હજારની વચ્ચેનો છે. હવે આ મતો છે ને બહુ વધુ મતો ન કહેવાય. વિસાવદર ધારાસભા મત વિસ્તારમાં 7-8 હજાર મતોથી જીતવું કે હારવું એક સામાન્ય ઘટના છે. આટલા ટૂંકા મતોથી જ જીતાય છે. કેશુભાઈ પટેલ કે બીજા લોકપ્રિય નેતાઓને બાદ કરતા સામાન્ય ઉમેદવારો 8-10 હજાર મતોથી જીતા છે. આવી સ્થિતિ વચ્ચે અને વિસાવદર ધારાસભા મત વિસ્તાર એકદમ સંવેદનશીલ મત વિસ્તાર છે
એટલે થોડા મતો પણ આઘા પાછા થાય ને તો કોઈ પણ ઉમેદવાર જીતી શકે અથવા તો કોઈ પણ ઉમેદવાર હારી શકે. આ ચીજની રાજુભાઈને ખબર છે. એટલે રાજુભાઈ પોતાની આ જે કામગીરીને પોતાને જે ખાસ કરીને 7-8 વર્ષમાં એને ખેડૂત નેતા તરીકે જે અનુભવો થયા છે અને પછી આમ આદમી પાર્ટીના એક સક્રિય કાર્યકર અથવા તો એક એક કક્ષા પ્રાપ્ત નેતા તરીકે જે કામગીરી એને કરી છે એ અનુભવને આધારે એમણે ખેડૂતોને ખાસ કરી તેના ખેડૂતોના પ્રશ્નો માટે રેલી કરીને એક અનુભવી રાજકીય નેતા તરીકે સાબિત થયા છે એવું તો પત્રકાર તરીકે માનું છું. જી ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો પ્રશ્નો ઘણા બધા ચર્ચાયા, પરંતુ આ પ્રશ્નોને લઈને અમારે લોક મંતવ્ય પણ જાણવું છે કે જે રીતે બજારની અંદર ચર્ચાઓ થઈ રહી છે કે પેટ્રોલ ડીઝલની તંગીને લઈને કેટલાય બધા સમાચારો વહેતા થયા છે. જો કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ બાબતને લઈને સ્પષ્ટતા કરી છે, પરંતુ આ બધા તંગ વાતાવરણની વચ્ચે સાથે જ ખેડૂતો પણ માવઠાનો માર જે છે એ સહન કરી રહ્યા છે. આ બધી તણાવભરી પરિસ્થિતિની વચ્ચે રાજુ કરપડા ખેડૂત સંકલ્પ યાત્રા કાઢે છે, જેમાં 150 થી 200 જેટલી ગાડીઓનો કાફલો એમની સાથે ચાલી રહ્યો છે. ઠેર ઠેર જગ્યાઓએ સભાઓનું આયોજન થઈ રહ્યું છે અને આનું ફંડિંગ ક્યાંથી આવે છે તેને લઈને બજારની અંદર ઘણી બધી ચર્ચાઓ થાય છે. જો કે રાજુ કરપડાનું એવું કહેવું છે કે મારી પાસે તો બધા જ પુરાવાઓ છે, જો કોઈ માંગશે તો હું એને રજૂ કરવા પણ તૈયાર છું. પરંતુ આ જે ફંડિંગને લઈને વિવિધ ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.